આજના વિડીયોમાં આપણે ધોરણ 10 આંકડાશાસ્ત્ર એમાં આગળ વધીએ. આપણને એક એક્ઝામ્પલ આપેલ છે. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી, જે નીચેના કોષ્ટકમાં છે. તે પરથી મધ્યસ્થ શોધો. આપણને અહીંયા કોષ્ટકની અંદર 40 પાંદડાઓની લંબાઈ અહીંયા માપી આવૃત્તિ વિતરણ આપેલું છે અને એ આવૃત્તિ વિતરણ ઉપરથી આપણે મધ્યસ્થ શોધવું છે. વિદ્યાર્થીઓ, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલ શીખ્યા છીએ, પરંતુ અહીંયા થોડોક ફરક છે. શું ફરક છે આપણે જોઈએ. અહીંયા આપણને જે વર્ગ આપ્યા છે, વર્ગ આપણે જોઈએ તો 118 થી 126, પછી 127 થી 135. આપણે વર્ગ જોઈએ તો આપણને શું ખ્યાલ આવે છે? 118 થી 126, પછી 127 થી 135, પછી 136 થી 144. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોતા એમાં આ પ્રકારના વર્ગો 0 થી 10, 10 થી 20, 20 થી 30, એટલે કે સતત વર્ગો આપણને આપેલા હતા. અહીંયા આ આપેલા જે વર્ગો છે આપણા અસતત વર્ગો છે. અહીંયા કેવા વર્ગો છે? આ અસતત વર્ગો, કારણ કે 126 પછી 127 છે. હવે આપણે જે મધ્યસ્થનું સૂત્ર શીખ્યા એ સૂત્ર સતત વર્ગો માટે છે. મધ્યસ્થનું સૂત્ર આપણે શું શીખ્યા કે મધ્યસ્થ બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આ આપણા મધ્યસ્થનું સૂત્ર છે. L પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. પણ આ જે સૂત્રમાં આ L છે એ મધ્યસ્થ વર્ગની અધસીમા, પણ એ સતત વર્ગો માટે છે. તો આપણે બરાબર ધ્યાન રાખવાનું કે જ્યારે આપણને અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય, અસતત વર્ગો આપેલા હોય, ત્યારે આ વર્ગોને આપણે સતત વર્ગોમાં ફેરવીશું. તો શું કરવાનું? 118 થી 126 છે, તો 118 હોય તેનો અધસીમા બિંદુ 117.5 થાય અને આનું ઉર્ધ્વ સીમા બિંદુ 126.5 થાય. આનું અધઃ સીમા બિંદુ 117.5 થાય અને ઉર્ધ્વ સીમા બિંદુ આનું 126.5 થાય. આનું અધઃ સીમા બિંદુ 126.5 થાય, ઉર્ધ્વ સીમા બિંદુ 135.5 થાય. જે તમે 9મા ધોરણમાં અગાઉ અભ્યાસ કર્યો છે, તો આપણને આ સતત વર્ગો મળી જશે. તો અહીંયા જે વર્ગ આપણે લખીએ એ સતત વર્ગોમાં કન્વર્ટ કરી લખીએ તો અહીંયા શું થશે? 117.5 થી 126.5. અહીંયાની અધસીમા બિંદુ, અહીંયાનું ઉર્ધ્વ સીમા બિંદુ. અહીંયા જુઓ, એનું અધસીમા બિંદુ લેશો એટલે 126.5 થી 135.5. તો આપણને સતત વર્ગો મળી જશે. જો 117.5, 126.5, 126.5 થી 135.5. તો બધા જ વર્ગોને આપણે એ રીતે 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5. એના પછી અહીંયા 162.5 થી 171.5, 171.5 થી 180.5. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ વર્ગ સતત વર્ગો મળી ગયા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 117.5, 126.5. તો અહીંયા 126.5 છે. દરેકમાં જોઈએ તો 9 વધારે થાય છે, એટલે કે 9 એની વર્ગ લંબાઈ આપણને મળશે. તો દરેકમાં 9 9 પ્લસ થાય છે. હવે
आवृत्तिમાં કોઈ ચેન્જ થશે નહીં, તો 3, 5, 9, 12, 5, 4 અને 2. આ 9મા ધોરણમાં તમે આ બાબતનો અભ્યાસ કરી ગયા છો. ઉર્ધ્વસીમા બિંદુ, અધોસીમા બિંદુ એ પણ શીખી ગયા છો, એટલે આપણે હાલ એ ચર્ચા કરતા નથી. આપણે એને સતત વર્ગોમાં કન્વર્ટ કરી એની આવૃત્તિ લખી. મધ્યસ્થ શોધવા માટે શું સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ કોષ્ટકમાં શાની જરૂર પડશે? સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ, આવૃત્તિનો સંચય કરીએ તો પહેલા વર્ગની કેટલી આવશે? 3. 3 ને 5 8, 8 ને 9 17, 17 અને 12 29, 29 ને 5 34, 34 અને 4 38, 38 અને 2 40. અહીંયા કુલ આવૃત્તિ લઈશું તો આનો ટોટલ પણ આપણને 40 મળશે. એટલે n બરાબર 40, કુલ આવૃત્તિ n બરાબર કેટલા થાય? 40. અહીંયા મધ્યસ્થ શોધવો છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણે આ જે વર્ગ આપેલા હતા એ વર્ગને સતત વર્ગોમાં ફેરવ્યા એટલી બાબત જ ધ્યાનમાં રાખવી પડશે. કેમ? કારણ કે આ સતત વર્ગો આપણને આપેલા નહોતા. તો જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ આવે ત્યારે સૌથી પહેલાં આપણે એ વર્ગ ચેક કરી લેવાના કે જો વર્ગ આપણને સતત ન આપ્યા હોય તો આપણે એને સતત વર્ગોમાં કન્વર્ટ કરી દઈશું અને પછી એક્ઝામ્પલ મધ્યસ્થ જે રીતે ગણતા હતા એ રીતે જ આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. તો સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n ભાગ્યા 2 આપણે એ તો શીખ્યા છીએ. તો n ભાગ્યા 2 બરાબર n એટલે કેટલા? 40 ભાગ્યા 2. 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 20. તો 20 ક્યાં જોવાના? સંચય આવૃત્તિમાં. તો સંચય આવૃત્તિમાં 20 અહીંયા સમાયેલા, આ આપણો મધ્યસ્થ વર્ગ બને. તો તેથી મધ્યસ્થ વર્ગ કયો બનશે? 144.5 થી 153.5. તો એનું અધોસીમા એટલે 144.5. L બરાબર કેટલા થાય? 144.5. વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે જો આને સતત વર્ગોમાં કન્વર્ટ ન કરીએ તો L આપણે 145 આવી જોત, 145 થઈ જાત, તો ત્યાં આપણે ભૂલ પડે. તો શું ધ્યાનમાં રાખવું? કદાચ જો આપણે આ વર્ગો એમના એમ રાખીએ તો આનું અધઃસીમા બિંદુ લેવું પડે. તો જ્યારે અસતત વર્ગો આપ્યા હોય ત્યારે L આપણે શું લેવું પડે? અધઃસીમા બિંદુ. તો L બરાબર 144.5 થઈ જાય. તો આપણે એ રીતે પણ કરી શકીએ, પણ આપણને નવા અભ્યાસક્રમમાં આ પ્રકારે આપેલ છે એટલે આપણે આ રીતે કરી શકીએ. તો L બરાબર 144.5, આપણને 144.5 મળી ગયા. હવે n ભાગ્યા 2 એટલે 20 છે. CF એટલે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, એટલે આ CF હોય તો CF બરાબર કેટલા હોય? 17. F એટલે એ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ, તો F બરાબર કેટલા થશે? 12. CF એટલે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. H એટલે વર્ગ લંબાઈ, અને વર્ગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ દરેકમાં 9 વધારો થાય છે, એટલે કેટલા આવશે? 9. આ બધી જ કિંમતો આપણે આમાં મૂકીએ તો મધ્યસ્થ મળી જશે. L 144.5 પ્લસ n ભાગ્યા 2 તો કેટલા છે? 20. તો 20 માઇનસ CF કેટલા છે? 17 છેદમાં F કેટલા છે? 12 ગુણ્યા H એટલે કેટલા છે? 9. 144.5 પ્લસ અહીંયા તો સાદુરૂપ, હવે પહેલા આપણે કાઉન્સનું આપી અને પછી અહીંયા છેલ્લે સરવાળો કરીએ છીએ. તો 20 માઇનસ 17 એટલે કેટલા રહેશે? 3 છેદમાં 12
ગુણ્યા 9. અહીંયા છેદ ઉડી જાય છે 3 4 12. તો 3 4 12 144.5 પ્લસ અહીંયા ઉપર બચ્યા 9, નીચે છે 4. તો 9 ભાગ્યા 4 કરવા પડે. પહેલા આપણે બધું જ આ સાદુરૂપ આપીને છેલ્લે જ પ્લસ કરીએ છીએ. 144.5 પ્લસ 9 ભાગ્યા 4 આપણે કરીએ તો આપણને મળશે 2.25. આપણે ભાગાકાર કરી શકીએ. 9 ભાગ્યા 4 તો કેટલો મળશે? 2.25. 144.5 પ્લસ 2.25. આનો આપણે સરવાળો કરવો હોય ત્યારે ધ્યાન રાખવાનું. આવી રીતે આમ તો થાય 144.5 2.25 એટલે પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકો એટલે આમ કરવું પડે. તો એ શૂન્ય કરી દો તો થઈ જાય, આપણને પોઈન્ટના નીચે પોઈન્ટ મળી જશે. 50 લખો તો પણ વાંધો નહીં, આ રીતે કરી દો તો 5 5 ને 2 7, અહીંયા 6 4 અને 1. તો આપણને સરવાળો અહીંયા 146.75 મળશે. એટલે આપણો મધ્યસ્થ 146.75 મિલીમીટર, આપણે એકમ લખી શકીએ મિલીમીટર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલમાં જ્યારે આ પ્રકારના વર્ગ આપ્યા હોય, એટલે કે અસતત વર્ગ આપ્યા હોય, ત્યારે આપણે એને આ સતત વર્ગમાં ફેરવવા માટે થોડુંક ધ્યાન રાખવું પડે. તો અહીંયા આપણે મધ્યક, બહુલક અને મધ્યસ્થ એ 3 પ્રકાર આંકડાશાસ્ત્રમાં શીખ્યા. મધ્યક શોધવા માટેની આપણે 3 રીતો: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બહુલક એક જ રીત આપણે શીખ્યા અને મધ્યસ્થની અંદર પણ એક જ રીત છે. તો આપણે આંકડાશાસ્ત્રના જે એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ બહુ જ સરળતાથી ગણી શકીએ. મધ્યસ્થ શોધવા માટે આપણે આવૃત્તિ જે આપેલી હોય એમાં માત્ર એક જ કોલમ ઉમેરવું પડે છે, સંચય આવૃત્તિનું. આપણે મધ્યક, બહુલક અને મધ્યસ્થ ત્રણેમાં ખૂટતી આવૃત્તિ શોધવા માટેના પણ એક્ઝામ્પલ શીખ્યા. અને એમાં પણ આપણે જે પ્રકારે મધ્યસ્થ હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો દાખલા ગણવાની રીતમાં કોઈ ફરક પડતો નથી. તો આપણે આ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક બહુ જ સરળતાથી એક્ઝામ્પલ ગણી શકીએ. આપણે મધ્યવર્તી સ્થિતિના 3 માપોનો અભ્યાસ કર્યો: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે એક ટૂંકા પ્રશ્ન માટે 1 માર્ક્સના એક્ઝામ્પલ આપણને પૂછાય અને એમાં આ બાબત અગત્યની છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક એના વચ્ચેનો સંબંધ. મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ છીએ, મધ્યસ્થને m તરીકે દર્શાવવામાં આવે છે અને બહુલકને આપણે z તરીકે દર્શાવી શકીએ છીએ. તો આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ 3 મધ્યવર્તી સ્થિતિના માપો વચ્ચેનો સંબંધ આ પ્રકારે છે. આપણે યાદ રાખીશું સૂત્ર: z બરાબર 3m - 2x બાર. સૂત્ર આવી રીતે યાદ રાખવાનું: z બરાબર 3m - 2x બાર. એટલે શું કહેવાય? બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ, 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. તો આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, 3m - 2x બાર. અને આ રીતે લખો તો બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. તો આ સૂત્ર આપણે બરાબર ધ્યાન રાખીશું. એના ઉપરથી આપણને આ પ્રકારે પૂછાઈ શકે કે કોઈ પણ આ સૂત્રનો ઉપયોગ કરી z, m અને x બાર એટલે કે બહુલક, મધ્યસ્થ અને મધ્યક આ 3માંથી કોઈ પણ 2 આપ્યા હોય અને ત્રીજો શોધવું હોય ત્યારે આપણે અહીંયા શોધી શકીએ. જોઈએ, આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 13.2 અને મધ્યક 15.3 છે. બહુલક શોધવું છે તો આપણે સંકેત તરીકે લઈ લઈએ તો મધ્યસ્થ એટલે m 13.2, મધ્યક એટલે x બાર 15.3.
હવે આપણે બહુલક શોધવો છે તો z બરાબર સૂત્ર શું છે 3m - 2x બાર. સૂત્ર યાદ સંકેત તરીકે રાખવાનું z બરાબર 3m - 2x બાર. 3m એટલે 13.2 માઇનસ 2 x બાર એટલે 15.3. આપેલા બંનેનો ગુણાકાર કરી દઈશું. 3m - 2 અને x બાર ગુણાકાર કરીએ તો અહીંયા 13.2 ગુણ્યા 3 એટલે 39.6 થશે. 3 દુ 6, 3 3 9, 3 1 3, 39.6 માઇનસ અહીંયા 15.3 ગુણ્યા 2 તો 30.6 થશે. 3 દુ 6, 5 દુ 10 નું શૂન્ય 1, 2 કા 2 ને 3 એટલે 30.6. 39.6 માંથી 30.6 જાય એટલે 9.0 અથવા તો 9 રહેશે. તો બહુલક z બરાબર કેટલો આવશે? 9. બહુલક z બરાબર કેટલા આવશે? 9. તો આવા કોઈ પણ z, m અને x બાર માંથી કોઈ પણ બે આપેલા હોય અને ત્રીજો આપણે શોધવું હોય ત્યારે આપણે આરામથી આ સૂત્રનો ઉપયોગ કરી મેળવી શકીએ. કોઈક વાર એકદમ આ પ્રકારે આપણને આપેલું હોય કે આવૃત્તિ વિતરણમાં મધ્યક બાર છે, બહુલક બાર છે, તો મધ્યસ્થ ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, આને આપણે ગણતરી વગર આપણે લખવું હોય તો જ્યારે બે કિંમતો સરખી આપેલી હોય આ ત્રણમાંથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એમાં બે કિંમતો સરખી આપી હોય તો ત્રીજાનું સાદુરૂપ આપણે આપીશું તેટલું જ આવશે. સીધું આપણે લખી શકીએ. ક્યારે કોઈ પણ બે સરખા જ, મધ્યક પણ બાર છે, બહુલક પણ બાર છે, કોઈ પણ બે કિંમતો સરખી હોય તો ત્રીજી કિંમત ગણતરી કરીશું તો પણ એટલી જ મળશે. આપણે ગણીએ z બરાબર 3m - 2x બાર. સૂત્ર છે આપણું. મધ્યક આપણને કેટલો આપ્યો તો 12. આ શોધવો છે આપણે. તો મધ્યક આપણને કેટલો આપ્યો તો 12. બહુલક કેટલો આપ્યો તો 12. તો બહુલક એટલે 12 થાય અહીંયા. z બહુલક 12. 3 મધ્યસ્થ આપણે શોધવો છે. 2 x બાર એટલે કેટલા? 12. અહીંયા 12 3m 12 દુ કેટલા થાય? 24. -24 આપણે આ બાજુ લાવીએ. -24 હું અહીંયા લખું છું. તો -24 આવે એટલે 12 + 24 બરાબર 3m. અહીંયા -24 ને આપણે આ બાજુ લાવીએ. અહીંયા સરવાળો કરીશું તો 4 ને 2 6, 2 ને 1 3, 36 બરાબર 3m. 3 ક્યાં જશે? છેદમાં, તો 36 ભાગ્યા 3 બરાબર m. 12 3 36. તો m બરાબર કેટલા આવ્યા? 12. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જ્યારે બે કિંમતો સરખી હોય તો ત્રીજી કિંમત આપણે સૂત્રમાં મૂકીને ગણીશું તો એટલી જ આવશે. સૂત્રમાં મૂકીને પણ આપણે ગણી શકીએ. તો મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો આપણે z બરાબર 3m - 2x બાર આ સૂત્ર ધ્યાનમાં રાખીશું. એના ઉપરના આપણે આ રીતના એક્ઝામ્પલ, ટૂંકા એક્ઝામ્પલ પણ ગણી શકીએ.